નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે ગુણાકારને આધારિત કોયડા ઉકેલવાના કેટલાક રસપ્રદ ઉદાહરણો જોયા. આ વિડીયોમાં આપણે તેને આધારિત વધુ કેટલાક રસપ્રદ કોયડા જોઈશું. મીનુના ઘરમાં કલર કામ શરૂ થવાનું છે. એના ઘરમાં આવી 3 લંબચોરસ દિવાલો છે. બબલુ મીનુના ઘરે રમવા આવ્યો છે. હું આ ત્રણેય દિવાલોને અલગ અલગ રંગોથી રંગાવીશ, મીનુએ બબલુને કહ્યું. હા મીનુ, પછી તો આ ખૂબ જ સુંદર દેખાશે. તું સૌથી વધારે ક્ષેત્રફળવાળી દિવાલ ઉપર તને સૌથી વધારે ગમતો ગુલાબી રંગ જરૂર લગાવડાવજે, બબલુએ મીનુને કહ્યું. અરે વાહ બબલુ, તે તો ખૂબ જ સારું સૂચન કર્યું છે. પણ આ ત્રણેય દિવાલોમાંથી સૌથી વધારે ક્ષેત્રફળવાળી દિવાલ કઈ છે? મીનુએ બબલુને પૂછ્યું. ચાલો આપણે આ ત્રણેય દિવાલોના ક્ષેત્રફળ શોધીને તેની જાણકારી મેળવીએ. પહેલા આ દિવાલથી શરૂ કરીએ. આ દિવાલ લંબચોરસ છે, તો આપણે તેનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું? બબલુએ મીનુને પૂછ્યું. કોઈ પણ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે એની લંબાઈનો પહોળાઈ સાથે ગુણાકાર કરવો પડશે. આ દિવાલની લંબાઈ 15 મીટર છે અને પહોળાઈ 7 મીટર છે. મીનુ, તું તો ગુણાકારમાં હોશિયાર છે. જલ્દી બોલ, આ દિવાલનું ક્ષેત્રફળ કેટલું થયું? બબલુએ મીનુને પૂછ્યું. 15 ગુણ્યા 7 થશે 105. આ દિવાલનું ક્ષેત્રફળ 105 ચોરસ મીટર છે. મીનુએ ફટાફટ ગુણાકાર કરીને બબલુને કહ્યું. એકદમ સાચું. આ દિવાલ પણ લંબચોરસ છે, એટલા માટે આ દિવાલનું ક્ષેત્રફળ થશે 9 ગુણ્યા 7 એટલે કે 63 ચોરસ મીટર, બબલુએ મીનુને કહ્યું. હવે બસ આપણે આ દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું રહેશે અને પછી આપણને ખબર પડી જશે કે આમાંથી કઈ દિવાલનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. મીનુએ બબલુને કહ્યું. બાળકો, શું તમે આ લંબચોરસ દિવાલનું ક્ષેત્રફળ શોધી શકશો? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને તેનો જવાબ શોધી શકો છો. આ દિવાલનું ક્ષેત્રફળ 21 ગુણ્યા 7 એટલે કે 147 ચોરસ મીટર છે. તમારો જવાબ એકદમ સાચો છે. મીનુએ ત્રણેય દિવાલોનું ક્ષેત્રફળ એક કાગળમાં લખી દીધું. જો બબલુ, આ દિવાલનું ક્ષેત્રફળ 147 ચોરસ મીટર છે, જે સૌથી વધારે છે. એટલા માટે હું આ દિવાલ પર મારો પસંદગીનો ગુલાબી રંગ લગાવડાવીશ, મીનુએ ઉત્સાહથી બબલુને કહ્યું. બબલુ, મારા પિતાજીએ કહ્યું કે દિવાલને રંગવા માટે પ્રતિ ચોરસ મીટરના 125 રૂપિયા થાય છે. મીનુએ બબલુને કહ્યું. આનો મતલબ આ દિવાલમાં ગુલાબી રંગ કરવા માટે કેટલા રૂપિયા થશે? તેની જાણકારી મેળવવા માટે આપણે તેના ક્ષેત્રફળને 125 સાથે ગુણાકાર કરવો પડશે. 147 ગુણ્યા 125 કેટલા થશે મીનુ? બબલુએ મીનુને પૂછ્યું. મીનુએ ઝડપથી આ રીતે ગુણાકાર કરીને તેનો જવાબ શોધી લીધો. આ દિવાલને રંગ કરવા માટે 18,375 રૂપિયા થશે. મીનુએ બબલુને કહ્યું. આટલા બધા રૂપિયા? ચાલ મીનુ, આપણે બબ્બનની મદદ લઈને જાતે જ આ દિવાલને રંગી લઈએ. તે બહુ જ ઓછી કિંમતમાં આપણને આ દિવાલ રંગીને આપશે, બબલુએ મીનુને કહ્યું. મીનુને બબલુનું આ સૂચન ખૂબ જ ગમ્યું અને એ બંને બબ્બનની મદદથી દિવાલને રંગ કરવાનું શરૂ કરી દીધું. બાળકો, આ વિડીયોમાં આપણે ગુણાકારને આધારિત કેટલાક રસપ્રદ કોયડા જોયા.